મારા વાલા પ્રિયો, તમે કેમ છો? મારા તરફથી તમને શુભ સવાર. શું તમે ખુશ છો? તમે આનંદિત અને આશીર્વાદિત બનો, આમ જ હું ઈચ્છું છું. આજે પણ પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે. શું છે જાણો છો? ઝખારિયા તેનો 2 અધ્યાય ને 5મી કલમ. યહોવા કહે છે કે હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ ને હું તેનામાં મહિમાવાન થઈશ. આમ પ્રભુ કહે છે. આપણી આસપાસ અગ્નિની દિવાલ આ જે છે તે પરમેશ્વરનું રક્ષણ બતાવે છે. જેમાં દુષ્ટતા અને ભૂંડાઈ ભરાયેલી છે એવી દુનિયામાં આપણે રહીએ છીએ. આટલા બધા અદૃશ્ય જોખમો દરરોજના દિવસે આપણી નજીક આવતા હોય છે. આપણે કેવી રીતે બચી શકીએ, સુરક્ષિત રહી શકીએ છીએ? શું તમે જાણો છો? પ્રભુ આપણી આસપાસ દિવાલ બનીને આપણું રક્ષણ કરે છે. હું તમારી આસપાસ અગ્નિની દિવાલ બનીને રક્ષણ કરીશ, આમ કહે છે. હવે તમે જુઓ, લોકો લોખંડના સળિયાનો ઉપયોગ કરીને વાળ બનાવશે, પરંતુ તેને કાપીને અંદર ઘૂસી શકાય છે. કેટલાક તે વાળને વીજળીથી ભરી દેતા હોય છે. કોઈ તેને સ્પર્શ કરી શકશે નહીં, પરંતુ વીજળીનો પુરવઠો કપાયો તો તેઓ અંદર આવી જશે. કેટલાક કમ્પાઉન્ડની વોલ બનાવશે, તેને પણ ચડીને આવી શકે છે. હવે તો ઊંચી દિવાલ ચડવા માટે કેટલીક વસ્તુ ઉપલબ્ધ છે. પરંતુ જો દિવાલ અગ્નિથી બનેલી તો શું થશે? એકદમ અગ્નિથી બનેલી. કોઈ પણ તેમાંથી પ્રવેશ કરી શકતું નથી. શેતાન પણ પ્રવેશી શકતો નથી. પરંતુ પરમેશ્વર એક અગ્નિની વાડ બનાવે છે, દિવાલ બનાવે છે. આમ પ્રભુ કહે છે, મારી જે સેવા કાર્ય છે તે સેવા કાર્યના શરૂઆતના દિવસોની અંદર મેં એક સાક્ષીને સાંભળ્યું હતું. કોઈ બીજાએ મને તે સાક્ષી કહી હતી, મેં સાંભળી હતી. તમિલનાડુના એક ખાસ શહેરની અંદર એક નાની દીકરી રહેતી હતી. તેનો ઉદ્ધાર થયો હતો અને તે પવિત્ર આત્માથી ભરાઈ ગયેલી એક દીકરી હતી. દરરોજ સવારે તે પોતાનું બાઇબલ વાંચતી અને ઘરેથી નીકળતા પહેલા પવિત્ર આત્માથી ભરાઈ જતી. તેના શાળાના કદાચ છેલ્લા વર્ષમાં હતી, મને એવું લાગે છે. તે ખૂબ જ સુંદર એવી દેખાતી છોકરી હતી. બસમાંથી ઉતર્યા પછી તેને થોડું ચાલવું પડતું હતું, ચાલીને જવું પડતું હતું. તે તેનો એક રોજિંદો નિત્યક્રમ હતો. કેટલાક યુવાનો તેને જોઈ રહ્યા હતા અને તેની સુંદરતાને જોતા રહ્યા હતા. તેઓ તેના પ્રત્યે લાલસામાં આવી ગયા હતા. એક દિવસ જ્યારે તે બસમાંથી નીચે ઉતરીને ઘર તરફ જઈ રહી હતી ત્યારે તેઓ કારમાં આવ્યા. ઝડપથી તેને કારમાં ખીચી ગયા અને તેનું અપહરણ કર્યું. તેઓ તેને શહેરની બહાર લઈ ગયા હતા. ત્યાં એક ઘર હતું, તેની અંદર તેને લઈ ગયા અને બળજબરીથી એક રૂમની અંદર તેને બંધ કરી દીધી. તે શહેરની બહાર હતું અને આસપાસ બીજા કોઈ પણ ઘર ન હતા. તે ચીસો પાડતી હતી, પરંતુ તેનો અવાજ તે કોઈ પણ સાંભળી શકતું ન હતું. બધા દરવાજા બંધ હતા. યુવાનોએ કહ્યું કે આપણે રાત્રે પાછા આવશું અને કહીને જતા રહ્યા. તેઓએ તેને સાંજ સુધી ત્યાં બંધ કર્યું. એવી રીતે જોખમી હતું. તે ચીસો પાડી શકતી ન હતી, કોઈને બોલાવી શકતી ન હતી, કોઈ તેને સાંભળી ન શકતું. તે આવી એક મોટી અને ભયંકર પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. આવા ગરબડની અંદર જે પરિસ્થિતિમાં ફસાઈ હતી તેના હૃદયમાં એક અવાજ સંભળાયો. દીકરી કહીને તે અવાજે બોલાવ્યો. તેણી તે અવાજ સાંભળી રહી હતી. જે ડરથી ચીસો પાડતી દીકરી હતી તે હવે શાંતિથી સાંભળવા લાગી. અંદરથી કોણ બોલી રહ્યું હતું? તે પ્રભુ બોલતા હતા કે દીકરી, ડરીશ નહીં, તું એકલી નથી, હું તારી સાથે છું. કોઈ તને સ્પર્શ કરી શકતું નથી, હું તારું રક્ષણ કરીશ. તે તરત જ હિંમતવાન થઈ ગઈ. તે તરત જ તે રૂમમાં ઘૂંટણીએ પડી ગઈ અને તે યીશુની સ્તુતિ કરવા લાગી અને પ્રાર્થના કરવા લાગી. જેમ જેમ તે પ્રાર્થના કરતી પવિત્ર આત્મામાં ભરાઈ જતી. તે અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું શરૂ કરવા લાગી. તેણીને ખબર પણ ન પડી કે કેટલો સમય થઈ ગયો છે. અન્ય ભાષામાં પ્રાર્થના કરી રહી હતી. પરમેશ્વરે તેને બળ આપ્યો. રાત્રિનો સમય આવી ગયો અને જે બધા યુવાનો હતા તે બધા નશામાં આવ્યા અને દરવાજો ખોલ્યો. જ્યારે તેઓએ જોયું, તેની આસપાસ અગ્નિની એક દિવાલ હતી અને તે પુત્રી ઘૂંટણીએ પ્રાર્થના કરી રહી હતી. તેની આસપાસ અગ્નિની વાડીની જેમ એક દિવાલ ઊભી હતી અને તે આ બધું જોઈ રહ્યા હતા અને તેઓ એકદમ ધ્રુજવા લાગ્યા કે આ શું છે? આ રૂમમાં તેની આસપાસ અગ્નિ છે. શું તેઓ તેને સ્પર્શ કરી શકે છે? નહીં કરી શકે. તે સમજી ગયા કે તે ખાસ છે અને તે ખાસ દીકરીનું રક્ષણ કરવા માટે પરમેશ્વર નીચે આવ્યા છે. તેઓ ધ્રુજતા ધ્રુજતા પગે પડ્યા અને માફી માંગી. કૃપા કરીને અમને માફ કરો, તમને સુરક્ષિત ઘરે છોડી દઈશું. અને તેઓ તેમને ઘરની નજીક છોડીને ભાગી ગયા. પરમેશ્વર અગ્નિની દિવાલ તરીકે રક્ષણ આપે છે. જો તમે તેમનામાં વિશ્વાસ કરો છો, વળગી રહો છો, તો જ તે આ રીતે તમારું રક્ષણ કરવા માટે એક વિશ્વાસુ પ્રભુ છે. તો તે અમારા માટે તે કરશે. સામર્થ્ય પ્રભુ છે. તે તમારી આસપાસ, તમારા પરિવાર, તમારા બાળકોની આસપાસ એક અગ્નિની દિવાલ બનીને તમારું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.
ડરશો નહીં, કોઈ પણ જાદુ અથવા તો મેલી વિદ્યાની ચિંતા કરશો નહીં, તે અગ્નિને પાર કરીને સ્પર્શી શકશે નહીં. તેથી હિંમતભેર કહો કે હે પ્રભુ, હું આ વચન ઉપર વિશ્વાસ કરું છું. તમે મારી આસપાસ, મારા પરિવારના આસપાસ, મારા નોકરીમાં, મારા કારખાના, મારા વ્યવસાયની આસપાસ અને અમારી આસપાસ જે કશું પણ છે તેની આસપાસ તમે અગ્નિની વાડ બનાવો છો. હું વિશ્વાસ કરું છું. આમ કહો. તમે એક અદ્ભુત ચમત્કાર જોશો. શું તમે કહેશો, હે પ્રભુ, તમે કેટલા અદ્ભુત પરમેશ્વર છો. અમારી આસપાસ અગ્નિની દિવાલ બનાવીને રક્ષણ કરો છો. તમે મારું અને મારા પરિવારનું રક્ષણ કરો છો, તે માટે સ્તુતિ થાવ. અમારી આસપાસ કંઈ આવી શકતું નથી. કોઈ દુષ્ટતા અમને નુકસાન પહોંચાડી શકતી નથી. કોઈ દુષ્ટ શક્તિ અમને સ્પર્શી શકતી નથી. કોઈ દુષ્ટ માણસ અમને નુકસાન પહોંચાડી શકતું નથી. પ્રભુ, તમે અમારી આસપાસ અગ્નિની દિવાલ બનાવી માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.